સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામે વન કર્મચારી પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં મૂળી તાલુકાના સરલા ગામના પ્રતાપસિંહ ગગજીભાઈ સોલંકી દાગદરા નોર્મલ રેન્જના રાજસીતાપુર રાઉન્ડ વિસ્તારમાં ફરજ બજાવે છે અને તેઓ રવિવારે બપોરના સમયે અડધા દિવસની રજા મૂકીને પોતાનું બાઇક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તેવા સમયે બાઇક રોંગ સાઈડમાં ચલાવવા બાબતે માથાકૂટ થતા બે સ્કોર્પિયો કારમાં આવેલા 15 જેટલા ઈસમો દ્વારા વન કર્મચારીના બાઇક સાથે કારની ટક્કર મારીને હથિયારો લઈને કારમાંથી નીચે ઉતરી ગયા હતા. આ તરફ વન કર્મચારી પોતાનો બચાવ કરવા માટે બાઇક મૂકી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, છતાં હુમલાખોરો દ્વારા કર્મચારી પર હુમલો કરીને નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને ઇજાગ્રસ્ત કર્મચારી દ્વારા પોતાના વન વિભાગના અધિકારીને જાણ કરતા સીસીટીવી ફૂટેજ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી, જ્યારે મૂળી પોલીસ દ્વારા વન કર્મચારીઓના નિવેદનના આધારે ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી. ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરાયો. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર.